આજનો સમય ઇન્ટરનેટનો છે અને ઇન્ટરનેટના આ યુગમાં સૌથી જરૂરી વસ્તુ કમ્પ્યુટર છે. કમ્પ્યુટરની જરૂર બધા જ ક્ષેત્રોમાં પડે છે. કમ્પ્યુટરની મદદથી આપણે ઘણા બધા કામ એકસાથે કરી નાખીએ છીએ. કમ્પ્યુટર આવવાથી માણસનો ખૂબ સમય પણ બચી ગયો છે અને આજનો યુગ એ કમ્પ્યુટર વગર અધૂરો છે. કમ્પ્યુટર એ એક મશીન છે અને આ મશીન ઘણા બધા વ્યક્તિઓનું કામ એકસાથે કરી નાખે છે અને તેને કારણે માણસની મજૂરી અને સમય બંને બચી જાય છે. આજે આપણે આ આધુનિક યંત્ર જેને આપણે કમ્પ્યુટર કહીએ છીએ તેના વિશે માહિતી મેળવીશું. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો કે કમ્પ્યુટર એટલે શું? તો કે કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે અને વ્યક્તિ જેમ કમ્પ્યુટરને આદેશ આપે એમ કમ્પ્યુટર તે કામ કરીને તેનું પરિણામ લાવે છે. કમ્પ્યુટરને સંગણક તરીકે પણ ઓળખાય છે. કમ્પ્યુટરમાં કોઈ માહિતી દાખલ કરીને તેનું પરિણામ લાવી શકાય છે. વ્યક્તિ કમ્પ્યુટરને જેટલા પણ આદેશ આપે તે કમ્પ્યુટર પૂરા કરે છે અને જેવા કામ કરે છે તે પ્રમાણે તેનું પરિણામ લાવે છે. કમ્પ્યુટરનો મુખ્ય ઉદ્દેશ્ય ગણતરી કરવી હતી, પણ અત્યારના સમયમાં કમ્પ્યુટરનું ઉદ્દેશ્ય અલગ અલગ છે. જેમ કે ગેમ રમવી, વિડીયો જોવા, મ્યુઝિક સાંભળવા, ઇન્ટરનેટ વાપરવું, ફાઇલ બનાવવી, માહિતી સંગ્રહ કરવી, વિડીયો એડિટિંગ કરવા વગેરે કામો પૂર્ણ કરવા માટે તે કમ્પ્યુટરનું મુખ્ય ઉદ્દેશ્ય બની ગયો છે. ત્યારબાદ પછી વાત કરીએ તો કે કમ્પ્યુટરની પરિભાષા શું છે? એક એવું ઇલેક્ટ્રોનિક મશીન જે આદેશ મુજબ કાર્ય કરે છે, દાખલ કરેલા ડેટાનું પરિણામ લાવે છે, મોટી મોટી ગણતરીઓ કરે છે. એક એવું મશીન જે બીજા મશીનોને પણ કંટ્રોલ કરે છે. એક એવું મશીન કે જે માહિતીનો સંગ્રહ કરે છે તેને કમ્પ્યુટર કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ તો કે કમ્પ્યુટર નામની શરૂઆત. કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ કમ્પ્યુટર પરથી થઈ છે, પણ અમુક જાણકારોનું માનવું છે કે કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ કમ્પ્યુટર પરથી થઈ છે. એમ આપણે જોવા જઈએ તો બંને શબ્દનો અર્થ તો એક જ થાય છે કે ગણતરી કરવી અથવા તો ગણના કરવી. ત્યારબાદ પછી વાત કરીએ તો કે કમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે જેને લીધે તે 0 અને 1 બાઇનરી ભાષા સમજે છે. કમ્પ્યુટરમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવાઈ જાય છે અને કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોવાથી તે ઇલેક્ટ્રિક સિગ્નલને સમજી જાય છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કે કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ શું થાય છે? જેની અંદર સી નો મતલબ થાય છે કોમનલી, ઓ નો મતલબ થાય છે ઓપરેટેડ, એમ નો મતલબ થાય છે મશીન, પી નો મતલબ થાય છે પર્ટિક્યુલરલી, યુ નો મતલબ થાય છે યુઝડ, ટી નો મતલબ થાય છે ટેકનિકલ, ઈ નો મતલબ થાય છે એજ્યુકેશનલ અને આર નો મતલબ થાય છે રિસર્ચ. જેમાં કમ્પ્યુટરનું પૂરું નામનું આપણે જોઈએ તો કે કોમનલી ઓપરેટેડ મશીન પર્ટિક્યુલરલી યુઝડ ફોર ટેકનિકલ એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ. આ નામને લોકો દ્વારા માનવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કે કમ્પ્યુટરના મુખ્ય ભાગોના નામ વિશે. તો જેની અંદર વાત કરીએ તો કે મધરબોર્ડ, રેમ મેમરી, પ્રોસેસર, મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, માઉસ, કીબોર્ડ, હાર્ડ ડ્રાઈવ, ગ્રાફિક કાર્ડ, માઇક્રોફોન, પાવર સપ્લાય, ઓપ્ટિકલ ડ્રાઈવ અને સીપીયુ કેબિનેટ. ત્યારબાદ વાત કરીએ કમ્પ્યુટરના પ્રકાર વિશે. તો કમ્પ્યુટરના મુખ્ય 4 પ્રકારો છે, જેની અંદર પહેલો કે માઇક્રો કમ્પ્યુટર, બીજો મિની કમ્પ્યુટર, ત્રીજો મેન ફ્રેમ કમ્પ્યુટર અને ચોથો સુપરફાસ્ટ કમ્પ્યુટર, મતલબ કે સુપર કમ્પ્યુટર. હવે પછી વાત કરીએ કે કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર. કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોય છે. કમ્પ્યુટરમાં સોફ્ટવેર અને હાર્ડવેર ખૂબ મહત્વની વસ્તુ છે અને ત્યારે આ સમજવાની આપણે ખૂબ જરૂર પણ છે. જેની અંદર હાર્ડવેર એટલે કે કમ્પ્યુટરના જેટલા પણ ભાગ છે અને જેને આપણે હાથ વડે અડી શકીએ છીએ કે પકડી શકીએ છીએ તેને આપણે હાર્ડવેર કહીએ છીએ. હાર્ડવેર કમ્પ્યુટરનો એક હાર્ડ ભાગ હોય છે, જેમ કે માઉસ, કીબોર્ડ, સીપીયુ વગેરે. માઉસ, કીબોર્ડ, સીપીયુ વગેરે કમ્પ્યુટરના ભાગોને આપણે પકડી શકીએ છીએ, તેને કારણે તેને હાર્ડવેર કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ સોફ્ટવેર વિશે. તો કે કમ્પ્યુટરના જે પણ ભાગ હોય તેને આપણે અડી શકતા નથી, તેને આપણે સોફ્ટવેર કહીએ છીએ. કમ્પ્યુટરમાં અમુક કામોને કરવા માટે આપણે સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. જેમ કે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવા માટે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ક્રોમને સોફ્ટવેર કહી શકીએ. જો આપણે કમ્પ્યુટરમાં વિડીયો એડિટિંગ કરતા હોઈએ તો આપણે કોઈ વિડીયો એડિટિંગ સોફ્ટવેરની જરૂર પડે, જેમ કે ફિલ્મોરા, એડોબી પ્રીમિયર, મોવાવી વગેરે. કમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે એક પ્રકારનું સોફ્ટવેર જ હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે કમ્પ્યુટર કામ કેવી રીતે કરે છે. કમ્પ્યુટર મુખ્ય 3 નિયમ પર કામ કરે છે, જેમાં ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. જેમાં ઇનપુટની વાત કરીએ તો કે કમ્પ્યુટરમાં તમે જે પણ ડેટા દાખલ કરો તેને ઇનપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં ઇનપુટ કરવા માટે ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે, જેમ કે કીબોર્ડ અને માઉસ જેવા ડિવાઇસ. ત્યારબાદ એની ઉપર પ્રોસેસિંગ કરવામાં આવે છે. તમે જે પણ ડેટા કમ્પ્યુટરમાં દાખલ કર્યા અને એના પર કમ્પ્યુટર કામ કરે
તેને પ્રોસેસિંગ કહેવાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોસેસ કરવા માટે પ્રોસેસિંગ ડિવાઇસની જરૂર પડે છે, તેને કહેવામાં આવે છે CPU. ત્યારબાદ તમને આઉટપુટ મળે છે. કમ્પ્યુટર જે પણ પ્રોસેસિંગ કરીને તમને પરિણામ આપે તેને આઉટપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટર ઇનપુટ કરેલા ડેટા પર કામ કરીને જે પણ પરિણામ બતાવે તેને આઉટપુટ ડિવાઇસ કહે છે, જેમ કે પ્રિન્ટર, મોનિટર અને સ્પીકર. તો ચાલો મિત્રો, હવે આપણે કમ્પ્યુટરના અલગ અલગ ઉપયોગિતા વિશે જાણીએ. જેમાં વાત કરીએ તો કે કમ્પ્યુટરનો ઉપયોગ હવાઈ મુસાફરી અને રેલવેમાં ઝડપી ટિકિટ કઢાવવા માટે થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને તેમની માહિતી સાચવવા માટે થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત કામો માટે પણ કરવામાં આવતો હોય છે. તેનો ઉપયોગ મનોરંજન ક્ષેત્રે ફિલ્મો જોવા તથા ગેમ રમવા માટે પણ થાય છે. કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ માહિતી જાણી શકાય છે. કમ્પ્યુટરમાં યુટ્યુબની વેબસાઇટ દ્વારા કોઈ પણ પ્રકારના વિડીયો આપણે જોઈ શકીએ છીએ. કમ્પ્યુટર દ્વારા કોઈ પણ નવું કૌશલ્ય શીખી શકાય છે. કોઈ પણ સ્કિલ આપણે શીખવી હોય તો આપણે કમ્પ્યુટરના માધ્યમથી નેટ સર્ફિંગ કરીને શીખી શકીએ છીએ. કમ્પ્યુટરની મદદથી તમે નવી વેબસાઇટ અને એપ પણ બનાવી શકો છો. કમ્પ્યુટરમાં તમે મેસેજિંગ પણ કરી શકો છો, જેમ કે આઉટલુક છે, જીમેલ છે, સ્કાઇપ છે, જેના દ્વારા કમ્પ્યુટર દ્વારા તમે વોઇસ કોલિંગ અને વિડીયો કોલિંગ પણ કરી શકો છો. આવા ઘણા બધા કમ્પ્યુટરના ઉપયોગ છે અને તેની લિસ્ટ પણ ખૂબ લાંબી છે. ત્યારબાદ વાત કરીએ કમ્પ્યુટરના ફાયદા અને નુકસાન વિશે, જેની અંદર સૌથી પહેલા વાત કરીએ તો કે કમ્પ્યુટરના ફાયદા. કમ્પ્યુટરનું કામ ખૂબ ચોકસાઈ વાળું હોય છે. કમ્પ્યુટરનું કામ ખૂબ ઝડપી પણ હોય છે. કમ્પ્યુટર દ્વારા તમે ઓનલાઈન પૈસાની લેવડ દેવડ પણ કરી શકો છો. કમ્પ્યુટરને કારણે બેંકોમાં લાંબી લાઈન ખૂબ ઓછી લાગે છે. કમ્પ્યુટરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં પણ સહેલી બને છે, જેની અંદર આપણે ઓનલાઈન ટિકિટ બુકિંગ જેવી ફેસિલિટીનો ઉપયોગ કરી શકીએ છીએ. કમ્પ્યુટરને કારણે નવી નવી રોજગારીની તકો ખુલે છે. ત્યારબાદ કમ્પ્યુટર તમને ઇન્ટરનેટ સાથે જોડે છે. હવે વાત કરીએ કમ્પ્યુટરના નુકસાન વિશે, તો કે કમ્પ્યુટરને કારણે તમારી આંખો ખેંચાય છે અને આંખો પર જોર પણ પડે છે. ત્યારબાદ કમ્પ્યુટરને કારણે જૂની નોકરીઓ ઓછી થતી જાય છે. કમ્પ્યુટરનો કચરો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. કમ્પ્યુટરને કારણે વીજળીની ખપત પણ વધારે થતી હોય છે. આવા ઘણા કમ્પ્યુટરના ફાયદાઓ અને સાથે નુકસાન પણ જોડાયેલા છે. મને આશા છે કે તમને કમ્પ્યુટર વિશે પૂરી જાણકારી સરળ ગુજરાતી ભાષામાં મળી ગઈ હશે અને તમને હવે ખબર પડી ગઈ હશે કે કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટર એટલે શું. અને હવે જો તમારે કોઈ પણ સવાલ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને મિત્રો, જો ચેનલ પર નવા છો તો હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.